કેમ છો? મજામાં? જય મહાદેવ. કોઈ એક ગ્રુપ જેમાં આપણે બાયોડેટા મૂકીએ છીએ, એ ગ્રુપમાં માનો કે 200 વ્યક્તિ છે, તો તમારો બાયોડેટા તમારી સિવાય 199 પાસે પહોંચે છે. પણ જો આ 200 વ્યક્તિ થોડાક બુદ્ધિશાળી થઈ જાય અને દરેક વ્યક્તિ બીજા 3, 4, 5 ઉમેદવારને, સગા સંબંધીને આ ગ્રુપમાં એડ કરી દે, તો આ ગ્રુપ 1000 વ્યક્તિનું થઈ જાય અને તમારો શેર કરેલો બાયોડેટા 999 લોકો, એટલે કે તમારી સિવાયના તમામ બ્રહ્મ સમાજના આપણા લોકો સુધી પહોંચી શકે. આવી એક સામાન્ય બાબત જો આપણે સમજી ન શકીએ અને પછી આપણે આપણો બાયોડેટાને એક ગ્રુપમાં વારંવાર સતત કોઈક ઇરિટેટ થઈ જાય એ રીતે શેર કર્યા કરીએ, તો એનાથી લગ્ન થવાના નથી. બીજી વસ્તુ, મારો બાયોડેટા હું શેર કર્યા કરું. તમે ખાલી વિચારો, કોઈ ઉમેદવાર કે એમના પેરેન્ટ્સ એમના દીકરાનો કે દીકરીનો બાયોડેટા સતત શેર કરે ઈ ગ્રુપમાં, દર 15 દિવસે, દર અઠવાડિયે, સતત 6 મહિના સુધી, વર્ષ સુધી, 2 વર્ષ સુધી એ ઉમેદવારો છે એ ગ્રુપમાં, તો કેમ ફાયદો થશે? જો પહેલી વાર જો એ ઉમેદવારોએ તમારો બાયોડેટા જોયા પછી પ્રોસેસ નથી કરી, તમારો સંપર્ક નથી કર્યો, તો એ ગ્રુપમાં તમારો સંપર્ક નહીં થાય. 4 કે 5 વાર હોય, કેટલી વાર હોય, તો શું કરવું? નવા લોકો સુધી બાયોડેટા પહોંચાડવાનો છે. બસ આટલી જ વાત છે. અચ્છા, નવા લોકો ક્યાં છે, ક્યાં મળશે? ભાઈ, નવા ગ્રુપમાં, બીજા ગ્રુપમાં મળશે. તમારે ગ્રુપ બદલવાની જરૂર છે. અને કાં તો તમે જે ગ્રુપમાં છો એ ગ્રુપમાં તમામ લોકો, તમે પોતે પણ 5-10 લોકોને એડ કરી દો. તો શું થશે? તો એ જ ગ્રુપમાં બધા અલગ અલગ લોકો દ્વારા 10-10 જણા એડ થવાને કારણે 100 વ્યક્તિ બીજા 10ને એડ કરે તો 1000 વ્યક્તિ થાય. તો ગ્રુપ મોટું થશે, વધુ લોકો એડ થશે. તમારો બાયોડેટા મૂકશો તો બીજા લોકો સુધી, નવા લોકો સુધી પહોંચશે, તો ક્લિક થવાની શક્યતા વધી જશે. બસ મદદરૂપ થાવ એકબીજાને. જય મહાદેવ.